માં છેલ્લા 8 મહિનાના આંકડા છે। હજુ જો હિસાબ કરવા બેસે તો ઘણી બધી એવા શહેરો આવે, ગામ આવે, શેરીઓ આવે, સોસાયટી આવે, કારણ કે હવે ડેમોગ્રાફી બદલવાનું તેમણે નક્કી કર્યું છે। બહિયલની અંદર જે થયું એ આપણને ખ્યાલ છે, ખેડાના એક ગામની અંદર જે થયું એ આપણને ખ્યાલ છે। દીકરીઓને ફસાવવામાં આવે છે અને આ હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 8 લાખની વસ્તીવાળા ભાવનગરમાં જેહાદી જાળ સક્રિય હોવાની આશંકા છે અને મુસ્લિમ યુવકોની જાળમાં એક બે નહીં 11 હિન્દુ યુવતીઓ ફસાઈ છે અને આ સનસનીખેજ મામલો ભાવનગરથી જ્યારે અમે ઉજાગર કર્યો ત્યારે દીકરીઓને રાજ્ય બહાર ભગાડી જવાનું મોટું નેટવર્ક અને સૌથી મોટી વાત ભાવનગરના એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં સમગ્ર ઓપરેશન પાર પડાયું છે। એટલે નિતેશ પાંડેની ટીમને સલામ, એ તમામ લોકોને સલામ જેમણે આ દીકરીઓને બચાવી અને આ જેહાદીઓને જેલ ભેગા કર્યા। બિલકુલ જી, આપણી પાસે તેમનું એક નિવેદન છે, એ પણ પહેલા તમને સંભળાવીએ। એસપી સાહેબનું નિવેદન સાંભળી લઈએ। અહીંયા છેલ્લા 10 મહિનામાં અમારા પાસે એવા 11 કેસીસ આવ્યા જેમાં બહેન અને જેના જોડે બહેન જતી રહી છે અથવા તો એનો છોકરાનો દબાણ છે, બંને અલગ અલગ કમ્યુનિટીના હતા। એમાં પછી અમે પોલીસની જે કાર્યવાહીના કારણે એના ઘણા બધા એવા કિસ્સાઓ છે કે બીજા રાજ્યોમાંથી પણ જે છે બહેનને ગોતીને લાવ્યા છે। પછી અમુક કિસ્સાઓમાં તો જ્યાં દબાણ એવા સંજોગો હતા તો ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, એવા 6 કિસ્સાઓ હતા। અને બીજા કિસ્સાઓમાં જે છે પોલીસના ઇન્ટરવેન્શનના કારણે બેન જે છે સ્વેચ્છાએ એના પરિવાર જોડે જતી પણ રહી છે અને એવા ઘણા બધા કિસ્સાઓ જે છે એના બેનના જે પરિવારો છે એના રજૂઆતના આધારે અમે એવા નિકાલ કર્યા છે। તો દર્શક મિત્રો, ભાવનગરના એસપી સાહેબને પણ આપણે સાંભળ્યા કે સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું છે અને ન માત્ર ભાવનગર, આજે તમે ખાલી ભાવનગર ફાઇલ્સની વાત કરી છે, પરંતુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આવું નેક્સસ ચાલી રહ્યું છે અને એક બાદ એક અમે તમામના પર્દાફાશ કરીશું। અને હવે જે રીતે આપણી સાથે હિન્દુ સંગઠનોના આગેવાનો પણ થોડીક જ ક્ષણોમાં જોડાવાના છે, તેઓની સાથે પણ આપણે ડિબેટ અને ચર્ચા કરીશું, પરંતુ હાલ